હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 7 વિષય છે ગુજરાતી, અને એની અંદર 15મો પાઠ છે જેનું નામ છે દાદાજીનો પત્ર. તો તેના સ્વાધ્યાયનું તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ જ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રશ્ન નંબર પહેલો છે કે જે વાતચીત આધારિત છે કે તમે ક્યારે પત્ર લખ્યો છે? કોને? તો હા, મેં મારા દાદાને પત્ર લખ્યો છે. મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ. પ્રશ્ન બીજો છે કે તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું જોયું? તો હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જાઉં છું. તેઓ મારી નાની બહેનને એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીની રકમ જમા કરાવવા માટે જાય છે. પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો, લોકરોની વ્યવસ્થા જોવા મળે છે. એ બધું મેં ત્યાં જોયું છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? તો મારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું. કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમને તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ સાધી છે. રેલવે, હાઈવે, માળખાગત સુવિધા, નદીઓનું શુદ્ધિકરણ, ઘરે ઘરે નળથી જળ, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે. તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કર્યું છે. ચોથો પ્રશ્ન છે કે પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે. તો બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો. તો પત્રની વિશેષતા જોઈએ તો તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે, એટલે કે સસ્તી પદ્ધતિ છે. મર્યાદા કહીએ તો તેમાં સમય ઘણો લાગે છે, તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો છે કે નહીં તેની પણ માહિતી મેળવી શકાતી નથી. હવે મોબાઈલ ફોનની વિશેષતા જોઈએ તો મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપ-લે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે. મર્યાદાની વાત કરીએ તો મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. તેનો વધુ ઉપયોગ કરનારી વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ જેવા લક્ષણો જોવા મળે છે. તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે તેનું શું મહત્વ હશે? તો હું અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું. તેનો પિનકોડ નંબર 380061 છે. પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, એટલે કે ટપાલ સૂચક સંખ્યા. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. તેની મદદથી દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આપણે દરેકે પોતપોતાની રીતે આપવાનો હોય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? તો મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે. છતાં હું વિવેક ખાતર મૌન રહું છું. ને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી. કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું. પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું. પ્રશ્ન બીજો છે કે પાઠને આધારે સાચું છે કે ખોટું તે જણાવો. પહેલું છે કે નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે, તો આ વિધાન ખોટું છે. બીજું,
પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો તો આ વિધાન ખરું છે. ત્રીજું, પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી તો આ વિધાન ખોટું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા તો આ વિધાન ખરું છે. પ્રશ્ન 3 છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો અને ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે પ્રફુલ્લતો પ્રફુલ્લિત, તો સવારે ચાલવા જવાથી મન પ્રફુલ્લિત બને છે. એ જ પ્રમાણે સુવાસનું શુભી, તો ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો. અને બીજું છે કે ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું. બીજું છે રૂવાટું અને રોમ અને પુલક, તો દિવાળી બહેનનું ગીત સાંભળી મારા રૂવાડા ઊભા થઈ ગયા અને સંગીતના સુકુમળ સુરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. ત્યારબાદ છે રચના, ગોઠવણ અને વ્યવસ્થા. તો કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વળને ટેટા અને વેલાને તરબૂચ, કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ જોડકા જોડો. તો પ્રિય, તો એનો જવાબ આવશે મિત્ર. પૂજ્ય, તો પિતાજી. આદરણીય, તો સ્વામી સચ્ચિદાનંદજી. અને ચિરંજીવ, તો પૌત્ર વિરલ. તો આ પ્રમાણે આપણે જોડકા ગોઠવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના વાક્ય વાંચી તેના નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી દોરો. કે અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું, તો અહીંયા કોઈક એ નામની જગ્યાએ વપરાયેલો શબ્દ છે. પછી જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું, તો જ્યાં અને ત્યાં એ નામના બદલે વપરાયેલા પદો છે. એમને પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી, તો એમને અને પોતે એ નામની જગ્યાએ વપરાયેલા શબ્દો છે. ચોથાની અંદર મેં જાતે આ વાત કહી હતી, તો મેં અને જાતે આવશે. પાંચમામાં પ્યાલામાં થોડુંક દૂધ હતું, તેની અંદર આવશે થોડુંક. જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે, તો જ્યારે અને ત્યારે આવશે. કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે, તો અહીંયા આવશે કોઈક. જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો, તો અહીંયા જેને, ખુદનો અને તેને. તો આ આપણે નામની જગ્યાએ શબ્દો વપરાયેલા છે. તમે પંડે આ કામ કરો તો જ સમજશે, તમે પંડે અને આ એ પ્રમાણે આવશે. તો અહીંયા ચકાસ્યું છે કે ભાઈ તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે કે કોઈક, જ્યાં ત્યાં, એમને, પોતે, મેં, જાતે, થોડુંક, જ્યારે ત્યારે, કોઈક, જેને તેને, ખુદનો, તમે પંડે. આ ઉપરના વાક્યો તમે વાંચ્યા તો તેમાં વાક્ય ક્રમાંક 2માં જ્યાં ત્યાં, 6માં જ્યારે ત્યારે, 8માં જેને તેને જેવા પદો જોઈ શકાય છે. તો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ ઉક્તિમાં જ્યાં અને ત્યાં વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. આ મુજબના પદો જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાક્ય ક્રમાંક 1 કે કોઈક, 5મું થોડુંક, 7મું કોઈક. આ પદો સર્વનામ તરીકે આવ્યા છે. અહીં કોઈક એટલે કોઈક એ નક્કી નથી, થોડું એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય. આમ નિશ્ચય થઈ શકતો નથી, તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 3 પોતે, 4 જાતે, 8 ખુદ તેમજ 9માં પંડે. આ પદો જોવા મળે છે. આ પ્રમાણે આપણે આપણી જાત માટે, કોઈ વ્યક્તિ માટે આ પદનો ઉપયોગ કરીએ ત્યારે તે સ્વવાચક સર્વનામ બને છે. પ્રશ્ન 6 છે કે ઉદાહરણના આધારે તમારે બીજા શબ્દો મેળવવાના છે. જેમ કે હાજરીનું વિરોધી થશે ગેરહાજરી, તો વાજબી એનો વિરોધી થશે ગેરવાજબી, લાભનું થશે ગેરલાભ અને જવાબદારનું થશે બેજવાબદાર. 7મો પ્રશ્ન છે કે ભાઈ ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખવાના છે ને વાક્યમાં તમારે પ્રયોગ કરવાનો છે. ઉદાહરણ આપેલું છે ઉત્સુકનું ઉત્સુકતા થશે, તો હું મનીષને મળવા ઉત્સુક હતો, મનીષને મળવાની મને ઘણી જ ઉત્સુકતા હતી. પેલું માનવ, તો માનવતા થશે કે માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. એ જ પ્રમાણે બીજું સજ્જન, તો સજ્જનતા. દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે અને દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ન આવી શકે. ત્રીજું છે દરિદ્ર, તો દરિદ્રતા. સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી, તો એ પ્રમાણે આપણે લખવાનું છે. પ્રશ્ન 8મો છે કે આપેલા વાક્યમાંથી સર્વનામ સુધી તેના પ્રકાર લખવાના છે. તો અહીંયા પહેલું વાક્ય છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય, તો એમાં સર્વનામ છે જ્યાં અને ત્યાં, તો એનો પ્રકાર આવશે સાપેક્ષ. બીજું,
તેમણે આ જવાબદારી સ્વીકારી છે. તો સર્વનામ આવશે તેમને અને આ. તો તેમને એ પુરુષવાચક છે અને આ એ દર્શકવાચક છે. ત્રીજું, અમુક તમુક માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે. તો સર્વનામ છે અમુક તમુક અને પ્રકાર છે સાપેક્ષ. ચોથું છે કે થોડાક નાના ન હોય તો શું થઈ ગયું? તેમાં સર્વનામ આવશે થોડાક, પ્રકાર રહેશે એનો અનિશ્ચિત. પાંચમો પ્રશ્ન છે કે આચાર્યશ્રી ક્યારે મળી શકશે? તો સર્વનામ છે ક્યારે અને એનો પ્રકાર આવશે પ્રશ્નવાચક. છઠ્ઠું છે કે સરદારે જાતે જ પોતાની કાખબલાઈ ફોડી હતી. તો એની અંદર સર્વનામ આવશે જાતિ, જાતે અને પ્રકાર આવશે સ્વવાચક. સાતમું છે કે એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. તો સર્વનામ છે એનું અને પ્રકાર આવશે પુરુષવાચક. એમના પત્રમાં આખરે શું લખ્યું છે? તો સર્વનામ આવશે એમના અને પ્રકાર આવશે પુરુષવાચક. તે શાળામાં નિયમિત આવે છે. તો સર્વનામ છે તે અને પ્રકાર આવશે પુરુષવાચક. જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો. તો જેમનું અને તેમનું અને પ્રકાર આવશે સાપેક્ષ. નવમો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યને નિષેધ એટલે કે નકારવાચક વાક્યમાં ફેરવવાનું છે. ઉદાહરણ અહીંયા આપેલું છે કે તે નાટકમાં ભાગ લેશે. તો નિષેધ વાક્ય બનશે કે તે નાટકમાં ભાગ નહીં લે અથવા તો લેશે નહીં. એ ઉદાહરણ પ્રમાણે પહેલું વાક્ય જોઈએ કે મોહન દાદા ઉદાર દિલના હતા. તો નિષેધ વાક્ય બનાવીએ કે મોહન દાદા ઉદાર દિલના ન હતા. બીજું, પલ્લવીબેન અમને ગુજરાતી બનાવે છે. તો નિષેધ વાક્ય બનાવીએ કે પલ્લવીબેન અમને ગુજરાતી બનાવતા નથી. ત્રીજું છે કે મેઘના ચિત્ર દોરે છે. નિષેધ વાક્ય બનાવીએ તો મેઘના ચિત્ર દોરતી નથી. ત્યારબાદ ચોથું છે કે વિશાલ સાયકલ લઈને ગયો છે. નિષેધ વાક્ય બનશે કે વિશાલ સાયકલ લઈને ગયો નથી. પાંચમું છે કે પરેશના પિતા સૈનિક છે. તો નિષેધ વાક્ય બનશે કે પરેશના પિતા સૈનિક નથી. 10મું છે કે હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે. તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા પ્રશ્નો થોડા ઉમેરો. તો તમારા ગામનું નામ શું છે? તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? તમારા ગામમાં નદી છે? તમારા ગામમાં વડલો છે? તમારા ગામમાં ચબૂતરો છે ખરો? તો આ પ્રમાણે આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 11મો છે કે હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચવાના છે. તો અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે વાંચવાના છે. તો 6 વાક્ય આપેલા છે. એ 6 વાક્ય આપણે વારાફરતી વાંચવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે કે ભાઈ પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું. એટલે વર્તમાન સમયની અંદર ભાઈ મોબાઈલ ફોનનું ચલણ વધારે છે. તો એની જગ્યાએ એમને પત્ર લખ્યો હતો એટલા માટે. બીજો પ્રશ્ન છે કે પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? તો વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે. ચોથો પ્રશ્ન છે કે પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચાર તમને કેવા લાગ્યા? તો પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે થોડા નિરાશ થયા હતા. તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પૌત્રને તેના મિત્રોની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેમને ચોક્કસ સારું પરિણામ મળશે.
આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડો વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી. તે મને ખૂબ જ ગમી. 5મો પ્રશ્ન છે કે ભાઈ વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. તો દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. પ્રશ્ન 13મો છે કે નીચે આપેલા વર્ણનને પત્ર રૂપે લખવાનું. તો અહીંયા જે વર્ણન આપેલું છે એ વર્ણનનો આપણે ઉપયોગ કરીને તમારે પત્ર રૂપે લખવાનું છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો. જે પ્રમાણે ફકરો આપેલો છે ફકરામાંથી આપણે અહીંયા એક પત્ર સ્વરૂપે એની રજૂઆત કરી છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો અને આ મુજબનો તમારે પત્ર જે છે તે લખવાનો રહેશે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. જે ઉપર આપણે પેરેગ્રાફ આપેલો છે એ જ પેરેગ્રાફનો ઉપયોગ આપણે કરવાનો રહેતો હોય છે અને એ પ્રમાણે આપણે એક સરસ મજાનો પત્ર લખવાનો હોય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા કયા માધ્યમથી આપી શકો. દાદાજીના પત્રનો ઉત્તર તમારે ઈમેલ દ્વારા આપવાનો છે. તો અહીંયા દાદાજીને પત્ર સ્વરૂપ જે ઈમેલ કરેલો છે એ ઈમેલનું ઉદાહરણ પણ તમે અહીંયા નિહાળી શકો છો. તો આપણે આ રીતે દાદાજીને પત્ર મોકલવાનો છે, એટલે કે ઈમેલ દ્વારા આપણે પત્ર કરવાનો છે. એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અંતિમ પ્રશ્ન સ્વાધ્યાયનો છે કે શબ્દો, એટલે કે અહીંયા શબ્દ ટ્રેન તમને આપેલી છે અને એમાંથી આપણે શબ્દ શોધીને વાક્ય બનાવવાના છે. બરાબર છે. તો ઉદાહરણ પણ તમને આપેલું છે કે ભાઈ દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો. તો અહીંયા તમને વંચાય છે, અંડરલાઈન કરેલા છે, શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો નામ ખાટાતા ફળોમાંથી વજ વિટામિન ડે થી સી વી મળે જ છે મજા. આમાં ખબર ન પડે એટલે આપણે એ શબ્દ ટ્રેન્ડમાંથી શબ્દો શોધવાના અને પછી વાક્ય બનાવવાનું છે. જેમ કે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. એ જ પ્રમાણે બીજાની અંદર આવશે કે બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે છે. અને ત્રીજું આવશે કે આજે પત્રનું સ્થાન ઈમેલે લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર દાદાજીના પત્ર એ પાઠના સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો આવા નવા વિડીયો સૌપ્રથમ તમે જો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો નેક્સ્ટ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.